લોકસભા બેઠક પર ધવલ પટેલની પસંદગી કરાઈ છે। ભાજપે વલસાડ બેઠક પર ધવલ પટેલને ટિકિટ આપી છે। આદિવાસી નેતા ધવલ પટેલ ઢોળિયા પટેલ સમાજમાંથી આવે છે। રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારોનો તેઓ પદભાર સંભાળે છે। ત્યારે મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના રહેવાસી ઘણા સમયથી વલસાડમાં સ્થાયી થયેલા છે ધવલ પટેલ। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે સફળ કામગીરી પણ કરી ચૂક્યા છે। કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ટક્કર થશે। ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવામાં ટેવાયેલી છે। તે જ રીતે વલસાડ બેઠક ઉપર તે રીતે જ જોવા મળ્યું, કારણ કે જે નામ ચર્ચામાં હતું તે રીતે એક યુવા ચહેરો જે છે, નવો ચહેરોનું નામ છે વલસાડ લોકસભાની અંદર ધવલ પટેલનું જાહેર કર્યું છે। તો આપણી સાથે ધવલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે પોતે એક આદિવાસી જે રીતે શિક્ષિત યુવા છે અને 35 લાખનું જે પેકેજ છે તે ઠુકરાવી અને ભાજપ રાજકીય જે સફરમાં આવ્યા છે। ધવલભાઈ, શું કહેશો? આજે તમારું જે લોકસભાની અંદર નામ જાહેર થયું છે વલસાડની, બહુ ખુશીની લાગણી થાય છે કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અમારું જે કામ છે એ જોયું, અમે જે સેક્રિફાઈસ કર્યું તે પણ જોયું, અને જે આદિવાસી સમાજ માટે જે અમે કરવા જઈ રહ્યા છે એ અમારું જે વિઝન છે એને પણ પરખ્યું, અને એના બેઝિસ પર મને લાગે છે કે મારી પર પસંદગી ઉતારી છે। આપની રાજકીય સફર ક્યાંથી રહી, પહેલાં કઈ રીતે શૈક્ષણિકમાં ગયા અને રાજકીય સફરમાં આવવા પાછળનું કારણ શું? મેં ભણવામાં બીટેક કર્યું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ NIT સુરતમાંથી, આપણી SV NIT સુરતમાંથી, અને એના પછી MBA કર્યું છે સિમ્બાયોસિસ પુણેમાંથી, અને 12 વર્ષ મેં IBM, એક્સેન્ચર અને કેપજેમિનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે। મેં અમેરિકામાં પણ કામ કર્યું છે, યુરોપમાં કર્યું છે, યુકેમાં કર્યું છે, મિડલ ઇસ્ટમાં કામ કર્યું છે, અને સાઉથ ઇસ્ટ એશિયામાં પણ કામ કર્યું છે। સાથે સાથે હું પાર્ટી સાથે 2009થી જોડાયેલો હતો। 2014 અને 2019નું લોકસભા કેમ્પેન, ઓનલાઈન કેમ્પેનમાં અમે સહભાગી હતા, અને 2021માં અમે જોબ છોડીને ગ્રાઉન્ડ પર અમારા ટ્રાઇબલ માટે હજુ અમે કઈ રીતના સારું કરી શકે એના માટે અમે પાર્ટી સાથે જોડાયા, અને પાર્ટીને મને રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારીની જવાબદારી સોંપી, અને પછી અમે કામ ગ્રાઉન્ડ પર કર્યું। વલસાડ બેઠક ટફ કહેવામાં આવે છે, કારણ કે કોંગ્રેસનું જે સામે અનંત પટેલ છે તે પણ આદિવાસી ચહેરો છે, એટલે જે રીતે કહી શકાય છે કે તે ભાજપ માટે ટફ કહી શકાય, તો તેને લડત માટે કઈ રીતે તમારા મુદ્દાઓ રહેશે? જેમ મેં તમને કીધું આગળ, મારો કોઈ પણ કોમ્પિટિટર નથી, એ બધા મારા ભાઈઓ જ છે। મારું એક જ ટાર્ગેટ છે, વિકસિત ભારત, નરેન્દ્ર મોદી સાહેબને NDAની 400 સીટ, ભાજપની 370 સીટ, અને વલસાડ લોકસભા સીટ 5 લાખની માર્જિનથી જીતવાના છે। કોઈ પણ કોમ્પિટિશન નથી, કોઈ પણ ટફ સીટ નથી। વલસાડ લોકસભામાં તમે 2022નું તારણ જોશો તો અમે જ્યારે મોદી સાહેબ પોતે કેન્ડિડેટ ના હતા વિધાનસભામાં, ત્યારે પણ અમે 3,38,000 વોટથી આગળ હતા। તો હવે તો મોદી સાહેબનું ઇલેક્શન છે। મોદી સાહેબે જે સારા અમારા આદિવાસી સમાજ માટે 10 વર્ષ કામ કર્યું છે, અને સાથે સાથે અમારા જેવા યંગ લોકો એને ગ્રાઉન્ડ પર ઇમ્પ્લિમેન્ટ કરવાના છે, તો અમે ચોક્કસ રીતે 5 લાખની માર્જિનથી જીતશું। આદિવાસીના કયા કામો લઈ અને લોકો સામે જશો, અને ચૂંટાયા બાદ કઈ રીતની આપની ત્યાંની સ્થાનિક સમસ્યાઓને નિરાકરણ કરવા માટેનો પ્રયાસ રહેશે? મારું એક વિઝન છે કે અમારા આદિવાસી સમાજને હજુ સારું ભણતર મળે, હજુ સારી હેલ્થની ફેસિલિટી મળે, ને હજુ સારું એજ્યુકેશન મળે। તો એના માટે વલસાડ જે એક ટ્રાઇબલનું હબ છે, સુરત અને મુંબઈના કેન્દ્રમાં આવેલું છે, તો એને કઈ રીતે વધારેથી વધારે વિકસાય કે આપણે વલસાડમાં પણ સારી ફેસિલિટી ઊભી થાય, આહવા ડાંગમાં પણ થાય, અને નવસારી જિલ્લો જે અડધો છે એમાં પણ સારી ફેસિલિટી ઊભી થાય કે આદિવાસીઓ બહાર નહીં જવું પડે, એમને જે પણ સુવિધા છે ત્યાં જ મળી જાય। એ મારું અમારા ટ્રાઇબલ્સ માટે વિઝન છે। જે રીતે ધવલ પટેલ જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે કે જે વલસાડની અંદર તેમની નામની નિમણૂક થઈ છે, જે ઉમેદવાર જાહેર થયા છે, ત્યારે સૌથી મહત્વનું રહેશે કે આદિવાસીના જે મહત્વના જે પ્રશ્નો છે અને વલસાડને જે વિકસાવવા માટેના જે પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।